નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર આબુ હાઈવે સ્થિત આવેલ હેબતપુરા પાટિયા પાસે પેપર મિલ આવેલી છે, જ્યાં વિવિધ પ્રસંગોમાં ઉપયોગમાં લેવામાં આવતી પેપર ડીશો બનાવવામાં આવતી હતી. આ ફેક્ટરીમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગી હતી, જે આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે આ ફેક્ટરીમાં કામ કરતા મજૂરોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે સમય સૂચકતાને ધ્યાને લઈ તમામ મજૂરો દોડીને બહાર આવી ગયા હતા. ત્યારબાદ આજુબાજુના ખેતરોમાંથી આવેલા લોકો એકત્રિત થઈ ગયા હતા અને ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી 3 જેટલા ફાયર ફાઈટરોની મદદથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ આગ એટલી વિકરાળ સ્વરૂપમાં હતી કે કાબૂમાં આવે તે પહેલા જ પેપરની ડીશો બનાવવાનો કાગળનો માલ સામાન સહિત બધું જ આગમાં બળીને ખાક થઈ ગયું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હોવાનું લોકોએ જણાવ્યું હતું. ઓકે, શું ઘટના બની છે, ક્યાં બની? ઘટના એટલે આગ લાગી છે સાહેબ. અહીંયા એકદમ ભયાનક આગ લાગી છે, એટલે કાબૂમાં રહી નહીં. એમ પેપર કપ બનાવવાની ફેક્ટરી હતી અને બધું બળીને સાફ થઈ ગયું, ખતમ થઈ ગયું બધું. હા, બધું હોય. અહીંયા જે ફાયર સેફટી માટેની જે વ્યવસ્થા હતી એનાથી કોઈ કાબૂમાં આવી નહીં. એમ ફેક્ટરી લક્ષ્મણપુરા શાખા નંબર ડેરી 2ના પાછળ આવેલી છે. ઉમા પેકેજિંગ કરીને છે, પેપર કપની ફેક્ટરી છે. એમાં અચાનક 1 થી 1.5 ગાળામાં શોર્ટ સર્કિટના કારણે કે ગમે તેના કારણે આગ લાગી છે. લગભગ બધું બળીને ખાક થઈ ગયું છે. 2 ફાયર ફાઈટર આવ્યા હતા, બંનેનું ખાલી થઈ ગયા છે, બીજું ભરવા ગયું છે અને લગભગ કશું બચ્યું નથી અને જાનહાની કોઈ થઈ નથી. કારણ કે લેબર બપોરનો ટાઈમ હતો, જમવાનો બેઠેલા હતા અને આવું થયું એટલે બધા નીકળી ગયા હતા બહાર.